કેમ છો વિદ્યાર્થી મિત્રો? લેક્ચર નંબર 2 હવે આપણે અહીંયા કરીશું એરિથમેટિક પ્રોગ્રેશનના સૂત્ર નંબર 2 મતલબ કે સમના દાખલાઓ જે 2 અને 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. બરોબર? જો આગળનો વિડિયો તમે ના જોયો તો એક વખત અવશ્ય જોઈ લેજો અને એ બધા જ સમ છે જેટલા પણ સમ છે એક વખત રિપીટ કરજો કેમ કે આ ચેપ્ટર 13 માર્કનું છે. બરોબર? 4 ચેપ્ટર કરવાથી તમારે 68 માર્ક્સ આવી શકે છે જે હું આ લેક્ચરના એન્ડમાં તમને હું જણાવીશ. તો અહીંયા આપણી પાસે ક્વેશ્ચનને ધ્યાનથી સમજીએ. આપણી ભૂલ ક્યાં થાય છે કે આપણે કોઈ દી ક્વેશ્ચનને સમજતા જ નથી. ડાયરેક્ટ જે પૂછ્યું છે ને આપણે લખી નાખ્યું એટલે ક્વેશ્ચનને આપણે સમજતા જ નથી. ક્વેશ્ચનને ધ્યાનથી સમજો કે તમને એ શું પૂછ્યું છે? ના પ્રથમ 22 પદનો સરવાળો મતલબ ફર્સ્ટ 22 ટર્મનો સમ કરો. બરોબર? તો એનો મતલબ આવે S22 આપણે શોધવાનું છે. ક્વેશ્ચનને પહેલા તમે સમજો. A બરાબર 8 છે. D બરાબર 3 - 8 છે -5. N બરાબર 22 છે અને આપણે શોધવાનું શું છે? S22. જે આગળનું સૂત્ર હતું nમું પદ an વાળું, બરોબર, એની અંદર બી આપણે મૂકતા હતા AND, આની અંદર પણ મૂકવાનું છે AND જ મૂકવાનું છે. બરોબર? પણ આનું સૂત્ર કંઈક આ રીતનું છે જે હું તમને અહીંયા લખાવડાવું છું. SN બરાબર n/2 2a plus n minus 1 into d. સરવાળો દેખાય તમને, સમ દેખાય અહીંયા એટલે તરત જ આ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો છે. બરાબર? થોડી નાની મોટી ગણતરીઓમાં તમારે ધ્યાન આપવું પડશે. અહીંયા કેવું ધ્યાન આપવાનું હું તમને એક જ સમ એટલો સરસ રીતે સમજાવીશ કે બાકી બધા સમ તમને હું સેલ્ફમાં કરવા આપીશ સમજાવીને તો પણ તમે આરામથી કરી શકશો. તો ધ્યાન આપો. સૂત્ર તમારે લખવાનું છે n/2 2a plus n minus 1 into d. કદાચ આ દાખલો તમને 2 માર્ક્સની જગ્યાએ 3 માર્ક્સમાં પણ પૂછી શકે છે એટલે ખાસ ધ્યાન આપજો. આ આવડશે તો તમને પાછળના બધા જ સમ ફાવશે. 5.2 5.3 બધા જ ફાવશે. જો તમને આ નહીં ફાવે, આ તમે બરોબર નહીં સમજો તો એની પાછળના બીજા કોઈ સમ તમને ખબર પડશે નહીં. એટલે આને ખાસ ધ્યાનથી સમજજો. n/2 મતલબ અહીંયા આવશે 22/2 2. a નો મતલબ છે અહીંયા 8. n છે આપણા 22 - 1 અને d છે -5. માઇનસ આવે એટલે બાળકો ખાસ એને બ્રેકેટમાં રાખવાનો, કૌંસમાં રાખવાનો, ક્યાંય જ ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન આપવાનું. પહેલા અહીંયા છેદ ઉડે છે તો આપણે 11 લખી દઈએ. 8 2 16 21 - 5 11. ચલો 16 21 ગુણ્યા 5 એટલે 5 દુ 10 એટલે -105. સાઈન ચિહ્ન બહુ જ જરૂરી છે લખવું. તમે અહીંયા પ્લસ લખી નાખો તો તમારો આખો સમ ખોટો પડશે અહીંયા. બરાબર? ચલો હવે ધ્યાન આપો. 11 105 માંથી આપણે 16 કાઢી દઈએ તો અહીંયા સાદી નાની એવી ગણતરી આપણે કરવાની છે. બરોબર? 105 અહીંયા આવશે 15, અહીંયા આવશે 9 અને અહીંયા આવશે 0. 15 માંથી 6 જશે તો 9 આવશે. 9 માંથી 1 જશે તો 8 આવશે. બરોબર? અને અહીંયા 0 એટલે -89. અને નાનકડો એવો જ પાછો ગુણાકાર છે 89 into 11 89089 -979. બાવીસ પદોનો સરવાળો કેટલો આવ્યો બાળકો? -979. બરોબર? બધી જ રીતે આપણે જોઈ લેવાનું. સૌથી પહેલા આપણને શ્રેણી આપેલી છે, એપી આપેલું છે, લખેલું છે 22 પદ એટલે n બરાબર 22. સરવાળો એટલે SN નું ફોર્મ્યુલા, SN નું સૂત્ર. આટલું ડન થઈ જાય પછી આપણી જેમ રેગ્યુલર મેથડ છે AND 3 આપણી પાસે છે. એની કિંમત તમે આમાં મૂકી દો. ખાલી ધ્યાન કેટલું આપવાનું છે? આ તો કમ્પ્લીટ આવડે છે, આ પણ તમને આવડશે. અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે માઇનસ વાળામાં.
અહીંયા ધ્યાન આપવાનું છે, ગુણાકાર કરવાનું છે, તમારે પ્લસ ભૂલથી ના કરી દેતા, બરાબર. એટલે એક સમને તમે પરફેક્ટ સમજી લેશો, શીખી લેશો તો બાકીનામાં તમને ક્યાંય પ્રોબ્લેમ પડશે નહીં. ચલો હવે આપણે આગળ વધીએ. હવે આ હું તમને થોડુંક સેલ્ફમાં આપીશ અને સેલ્ફમાં આપતી પહેલા સરવાળાનું સૂત્ર કેવી રીતે કામ કરે છે એનું હું તમને મગજમાં સેટ કરી આપું એટલે તમને ખબર પડશે કે ઓકે સર આ શેના માટેનું છે. ચલો હવે ધારો કે કેલ્ક્યુલેટર નતું શોધાયું, બરાબર. તો કેલ્ક્યુલેટર ના શોધાયું ત્યારે આવા સીધી જ ગણતરી જે હોય 1 2 3 4 5 અથવા તો જેનો ગેપ ઇક્વલ હોય વચ્ચે 2 4 6 8 અથવા તો 5 10, બરાબર. તો એના સરવાળા કરવાના આવતા હશે તો કેવી રીતે કરતા હશે ધ્યાન આપો. જેમ કે આપણે બહુ સિમ્પલ લઈએ 1 + 2 + 3 + 4 + 10 સુધી. સર આટલાનો મારે સરવાળો કરવો છે તો કેટલું બધું ગણવું પડે આપણે 1 + 2 + 3 + આ બધું કરવું પડે ને. પણ એની જગ્યાએ ગણિત શાસ્ત્રીએ બનાવ્યું સૂત્ર Sn = n/2 2a + n - 1 * d. n કેટલા છે આપણી પાસે 10 છે, a કેટલા છે 1 છે, અહીંયા 10 છે, -1 છે, d કેટલા છે 1. ચલો 5 2 અહીંયા આવશે 9 એટલે કે 9 × 9 5 11 55. તો આપણને એ ખબર પડી કે જેનો તફાવત, જેનો ડિફરન્ટ એક હોય સર અને એના 10 પદો એટલે કે 1 2 3 4 5 6 7 8 9 10 10 સુધીનો સરવાળો જો કરવા જઈએ તો 55 આવે. સર આ વાત તો મને માનવામાં નથી આવતી, બરાબર. તો આપણે અહીંયા કરીએ. ચલો ટોટલ 1 + 2 + તમે બી કરતા રહો એટલે તમને ખબર પડે આવે છે કે નહીં. ચલો અહીંયાથી ચાલુ કરીએ. 10 ને 9 19, 19 ને 8 કેટલા થશે 27, 27 ને 7 થશે 34, 34 ને 6 થશે 40, 40 ને 5 45, 45 ને 4 કેટલો જવાબ આવશે? હા 45 ને 5 49, 49 ને 3 52, 52 ને 2 54, 54 ને 55. આ તો મેં તમને 1 થી 10 સુધીનું કીધું. અહીંયા આપણને 1 થી 1000 સુધીનું આપેલું છે. ડન. તો આ સમ તમારે જાતે કરવાનો છે સેલ્ફમાં. એનું તમને a ખબર છે, d ખબર છે અને n પણ ખબર છે. તમારે શોધવાનું છે Sn. ડન. અને પ્રથમ n ધન પૂર્ણાંકની સંખ્યાઓ એમાં પણ આ જ વસ્તુ આવશે. તમારે ખાલી આની અંદર લેવાનું છે a = 1, d = 1 અને n ની જગ્યાએ n જ રાખવાનું છે. આ હું કરાવડાવું છું તમને, બરાબર. ચલો તો આને હું અહીંયા ઇરેઝ કરી દઉં છું હાલમાં. ચલો આ હું કરાવડાવું છું. પ્રથમ n ધન પૂર્ણાંક મતલબ પોઝિટિવ, ફર્સ્ટ n પોઝિટિવ નંબર, બરાબર. 1 આવે, 2 આવે, 3 આવે અપ ટુ ડેશ 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 n. a બરાબર 1. સર n બરાબર તો આપેલું જ નથી અમને, તો n લઈ લેવાનું. હવે શું શોધવાનું આવ્યું? Sn જ આવ્યું. એટલે Sn બરાબર n આવશે, n જ આવશે, a આવશે 1, Sn માં n 1 અને d આવશે 1. બે માંથી એક જશે તો 1 આવશે એટલે n, બે માંથી એક જાય તો એટલે +1 આવશે ને. એટલે આપણો જવાબ આવ્યો બોલો પડે ખબર? હવે આના સિવાય હજી પણ આપણી પાસે એક સૂત્ર છે ત્રીજું, જે મેં તમને કીધું હતું આપણે છેલ્લે સમજીશું, પણ અહીંયા પહેલા સમજવાનો ટ્રાય કરી લઈએ એટલે તમને ઈઝી લાગશે. હવે જ્યારે તમને બાળકો છેલ્લું પદ આપેલું હોય, છેલ્લું એટલે કે આ પદ આપેલું હોય, એ પદ આપેલાની સાથે તમને n પણ ખબર હોય
n પણ ખબર હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. ખાસ ધ્યાન આપજો. Sn બરાબર n/2 a plus n. જો આ જવાબ કેટલો સરળતાથી અહીંયા આવી જશે. n તો ખબર છે, હા સર n/2. a ખબર છે તો હા સર ખબર છે 1. l ખબર છે તો l નો મતલબ લાસ્ટ ટર્મ, લાસ્ટ પદ કેટલું છે n. તો આવી ગયું. જોઈ લો. તો આ બંનેનો મેં તમને ડિફરન્સ સમજાવ્યો કે આ સૂત્ર બંને શેના માટે છે. તમને જો છેલ્લું પદ ખબર હોય તો આપણે આ સૂત્ર લેવાનું, છેલ્લું પદ ના ખબર હોય તો આપણે આ વાળું લેવાનું. પણ એનો મતલબ એ છે કે તમારા ના યાદ રાખવું ને આ જ મેથડથી કરવું હોય તો પણ તમે કરી શકો છો, કોઈ વાંધો છે નહીં. પણ જેટલું આ મેથડથી તમે કરો આ a plus l વાળી તો તમને ઈઝી પડે. બરાબર? ચલો આગળ જોઈએ. હવે આ બધા જ સમ તમારે સેલ્ફમાં કરવાના છે. હું તમને અહીંયા ખાલી એનું સોલ્યુશન આપીશ, સમજાવીશ કે બાળકો કેવી રીતે કરવું છે. ડન? ચલો a બરાબર 2, d બરાબર 7 - 2 એટલે કે 5 અને 10 પદ સુધી કેટલું કીધું છે એટલે n બરાબર 10. એટલે તમારે શોધવાનું છે S10. બોલો આવડે? કયું સૂત્ર લેવાનું? n/2 2a plus n minus 1 into t. હવે આપણી પાસે બે સૂત્ર છે બાળકો, બરોબર? અહીંયા હું તમને એકવાર નામ આપી દઉં બંને સૂત્રના. Sn બરાબર આને નામ આપી દઉં a, આને નામ આપી દઉં b. એટલે મારે તમને આગળ કેવું હોય કે એ સૂત્રથી કરજો, તમારે એ વાળાથી કરવાનું, બી થી કરજો તો બી વાળાથી કરવાનું. આ આપણને તમને મને બંનેને જ ખબર છે, બીજા કોઈને ખબર નથી. બરાબર? તમે અત્યાર સુધી જોયું હશે આ બધા જ જે આપણે સમ કરતા જઈએ છીએ એમાં મેઇન પ્રોબ્લેમ ક્યાં આવે છે? પ્લસ માઇનસ ની અંદર. બરાબર? તો ક્યાંય આપણે પ્લસ માઇનસ ની ભૂલ નથી કરવાની. ચલો આની અંદર શું કરીશું આપણે? -37. ડી શોધવો હોય, જ્યારે આવું માઇનસ હોય ડી શોધવો હોય પેલા લખી દેવાનું a2 - a1. a2 આ છે, માઇનસ આપણું ઓફિશિયલી એમનેમ રાખવાનું, એમનેમ રાખવાનું. -33 plus 37. 37 minus 33 એટલે આવશે 4. એટલે ડી બરાબર 4. 12 પદ સુધીનો સરવાળો કીધો છે. ઘણા બાળકો આને શું સમજી લે છે ખબર છે? સર આ રકમ આવી સમજે. જો એમના મગજમાં આવો વિચાર ચાલે, તમને બતાવું. -37 -33 -29 12 આવું સમજે આને. આવું સમજવાનું નથી તમારે. રકમને પ્રોપર ધ્યાનથી વાંચો. આ અહીંથી પૂરું થઈ જાય છે. આ રકમ અહીંથી પૂરી. 12 પદ સુધીનો સરવાળો એટલે કે બાળકો આના પછી આવે n બરાબર 12. ડન? એટલે તમારે એ વાળી મેથડ થી કરવાનું છે. Sn બરાબર શોધવાનું છે, 12 પદનો સરવાળો શોધવાનો છે. S12 ફાઇન્ડ કરવાનું છે. બરોબર? ફાઇન્ડ ધ ફર્સ્ટ 12th ટર્મ. ચલો આગળ જઈએ. હવે 100 પદ સુધીનું પોઈન્ટમાં છે, ક્યાંય ગભરાવાનું નથી તમારે. અહીંયા 0.6 1.7 minus 0.6 તો શું આવશે બાળકો? અહીંયા 1.1. a બરાબર n બરાબર કેટલા છે? 100. એટલે S100 તમારે શોધવાનું છે. બરોબર? ચલો આ હું કરાવડાવું છું. n/2 2a plus n minus 1 into d. અહીંયા આવશે 100/2 0.6 100 minus 1 અને d કેટલા છે આપણા? 1.1. ચલો અહીંયા આવશે 50, અહીંયા આવશે 1.2. હવે હું તમને જોરદાર એક ટ્રીક સમજાવું. બરોબર? ટ્રીકને તમે ધ્યાનથી સમજજો. જો અહીંયા 99 સાથે 11 ને ગુણવા જશો તો થોડોક કદાચ તમને ક્યાંક પ્રોબ્લેમ આવે. પણ કદાચ અહીંયા આપણે એવું રાખીએ કે 1.1 ને આપણે 100 સાથે ગુણીએ અને 1.1 ને અહીંયા ગુણીએ તો આપણને ઈઝી પડશે. ચલો 100 ગુણ્યા 1.1 એટલે 1 1 અને 0. એનો પોઈન્ટ બી જતો રહે, 1 પોઈન્ટ અને 1 0 પાછળ લાગી જાય એટલે 110 આવશે. બરાબર? અને જો એ રીતે ના ફાવે એનો ગુણાકાર તો તમને સમજાવું. 1.1 ગુણ્યા 100 તો શું કરવાનું? 11/10. 0 0 કટ એટલે 110. ડન?
હવે એક સાથે એટલે કે -1.1 બોલો આવડે? અહીંયા આવશે 50. 1.2 માંથી 1.1 જાય, સાવ સહેલું થઈ ગયું સર. 0.1 110 50 ગુણ્યા 110 વત્તા 0.1. આમાં પણ તમને પ્રોબ્લેમ પડે છે. જુઓ 110 વત્તા અહીંયા પોઈન્ટ પછી 00, પોઈન્ટ પછી અહીંયા આવશે 1, કઈ નથી તો એના પછી 0 ને આગળ પણ આપણે 0, તો 01.110. બોલો ખબર પડી? 110.1. કેવી રીતે સર કરવો આપણે? હજી પણ ઈઝી કરી દઉં છું તમને હું. 1101/10 00 કટ થઈ ગયું. ક્યાંય પણ જો તમારે હજી સુધી ગુણાકાર કરવાનો આવ્યો નથી, બરાબર? એટલે 1101 × 5, 5 એકા 5, 0 5 5, એટલે તમારો જવાબ આવ્યો 5505. આટલો સરળ રીતે તમે કરો, તમને ક્યાંય પણ ભૂલ પડે નહીં. ડન. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ 11 પદ સુધીનો સરવાળો. બેઝિક ની અંદર આટલો ટફ તમને સમ નહીં આવે આ રહી, બરાબર, પણ સ્ટાન્ડર્ડ ની અંદર પૂછી શકશે, બરાબર. આ પણ એક સ્ટાન્ડર્ડ નો સમ છે, પણ આપણે બધી રીતે તૈયારી રાખવાની, બરાબર. a બરાબર 1/15, d બરાબર 1/12 - 1/15 અને n બરાબર 11. આ પણ હું તમને ગણાવું છું, ધ્યાન આપજો. હવે ડી શોધવામાં બાળકોને તકલીફ પડે, બરાબર. તો સૌથી પહેલા અહીંયા કરી દો 15, અહીંયા 12 અને આ બંનેનો ગુણાકાર. તો 3 12 ગુણ્યા 15, 3 ચોક 12 એટલે 1/60. તમારો ડી શું મળ્યો? 1/60. હવે તમારે શું શોધવાનું છે? 11 પદ સુધીનો સરવાળો શોધવાનો છે, બરાબર. સરવાળો શોધવાનો છે ને આપણે, બરાબર. સરવાળો ના શોધવાનો તો 11મું પદ શોધો, તો an લઈને કરવાનો અને sn કીધું હોય તો sn લઈને કરવાનો. ડન. તો ચલો આપણે કરાવડાઈએ. આપણે 11 પદ સુધીનો સરવાળો શોધીએ. ચલો ધ્યાન આપજો. n એટલે 11/2, 1/15. n કેટલા છે? 11 - 1. d કેટલા છે? 1/60. ચલો 2/15 પ્લસ, ચલો 00 કટ. ક્યાં ક્યાં ભૂલ પડે છે ધ્યાન આપજો. જો અહીંયા ખાલી કિંમત જ મૂકી છે આપણે લોકોએ, હજી કંઈ કર્યું નથી. 2 નો એક સાથે ગુણાકાર અને ઉપરનો એક સાથે ગુણાકાર, બરોબર. એટલે 2/6. ચલો s11 બરાબર 11/2. હવે આને સામે લઈ જાવ આપણે 6 ને, એટલે 6 દુ 12, 12 વત્તા 15 અને બાળકો 15 છંગ શું આવશે? 90. ચલો 11 ગુણ્યા 27. હવે અહીંયા જુઓ તમારે શું કરવાનું? 9 ગુણ્યા 10 આવશે. 9 તરી 27, 9 9 જતા રહ્યા. 11 તરી 33, 10 દુ 20, s11. જો ક્યાંય તમને ડર લાગે જોઈને, પણ કરવા જાવ તો સાવ સહેલો જ છે. પહેલેથી જોઈ લો. આ આપણે બટરફ્લાય મેથડ, બરોબર. ક્યાંય તમારે મલ્ટીપ્લાય બી કરવાનો નથી આવ્યો, એલસીએમ બી શોધવાનો નથી આવ્યો, ક્યાંય ગુણાકાર નહીં, લસા શોધવાનો પણ તમારે નથી આવ્યો, બરોબર. એટલે ડી મળી ગયો. ખાલી અહીંયા કિંમત મૂકી આપણે. આમાં પણ ક્યાંય નથી કર્યું, આપણે ક્રોસ જ કર્યું છે. છેદ કેવી રીતે ઉડાડ્યા એ પણ તમે ધ્યાન આપો. 2 નો ગુણાકાર કેવી રીતે કર્યો એ પણ તમે ખાસ ધ્યાન આપો, બરોબર. તો આ રીતે તમે સમ કર્યો હોય તો બોર્ડની અંદર તમને પૂરેપૂરા માર્ક્સ મળશે, બરોબર. આવા થોડાક ટિપિકલ સમ સમજવા માટે તમારે થોડીક પ્રેક્ટિસ તો કરવી પડે. તમને એવું લાગે કે આ સમ થોડોક ટફ છે મારે, તો થોડું 2-5 મિનિટ તમારે શું કરવાનું? વારંવાર એક વખત જોઈને આને 2 વખત જાતે ટ્રાય કરવાનું, એટલે
આવડી જશે. પણ આ સમ સ્ટાન્ડર્ડ માટે વધુ ઇમ્પોર્ટન્ટ છે. બેઝિક એ સમજવા માટે ખાલી એકવાર કરવાનો, કેમ કે બંનેના ચેપ્ટરના વેઇટેજ વધારે છે. એકને 9 છે તો એકને 13 છે, એટલે કોઈને આપણે કહી ના શકાય કે તમારે આ જ કરવાનો. જનરલી સ્ટાન્ડર્ડમાં આવા સમ આવે. બેઝિકમાં ચાન્સીસ 10% છે. ચલો A7, A13, 35, D અને S13 શોધો. હવે હું તમને હિન્ટ આપીશ બધાની, બરોબર, કે તમારે શું કરવું અને કેવી રીતે શોધવું. પછી તમે કિંમત મૂકતા જશો એટલે તમને જવાબ મળતા જશે. તો જુઓ, તમને અહીંયા A આપેલું છે, A બરાબર 7. તમને અહીંયા 13 પણ આપેલું છે. એ 13 નો મતલબ છે અહીંયા L. કેમ L છે? કેમ સર તમને પહેલેથી ખબર પડી કે L છે? ધ્યાન આપો. અહીંયા આપણે શોધવું છે S13. S13 તમારે શોધવું હોય તો n/2 A plus L. તો તમને એનું છેલ્લું પદ આપેલું છે, જે આપણા માટે આ છેલ્લું કહેવાય, 13મું પદ. ખબર પડી? 13 ટર્મ તમને પહેલેથી અહીંયા આપી દીધું છે, એટલે આપણે n ક્યાંય શોધવાનો જવાનો નથી, બરોબર. હવે તમારે D શોધવું હોય, આ તો S13 મળી ગયું. હવે તમારે D શોધવું હોય તો શું કરશો? આને ફોકસ કરો. ચલો, A13 એટલે શું થશે અહીંયા? A પ્લસ, ચલો એની કિંમત કેટલી છે? 7. 7 ને આ બાજુ લઈ જાઓ. 35 માઇનસ 7 કેટલા આવશે કહો? ચલો 35 માંથી 7 જશે એટલે 28. D બરાબર 28 ભાગ્યા 12. 4 તરી 12, 4 સિત્તા 28. D બરાબર 7/3. D મળી ગયો. હવે આપણને આ શોધવું હોય તો n કેટલા છે આપણી પાસે? 13. A કેટલા છે? 7. L કેટલા છે? 30. ચલો કેટલા થશે બાળકો અહીંયા? 21. 13 ગુણ્યા 21 કરો, કેટલા આવે છે? ચલો બોલો. 270. ડન. તો થોડુંક આમાં દિમાગ વધારે લગાવવાનું છે આપણે, બરાબર. તો આને હું થોડુંક સ્ટાન્ડર્ડના ભાગમાં આપીશ સૌ. ચલો આગળ જઈએ. સેક્શન સી. તો લેક્ચર નંબર આપણો 3 જે છે એ સ્પેશિયલ સેક્શન સી માટે છે. તો આ જ રીતે તમે આની તૈયારી ખાસ કરો, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ. થેન્ક યુ સો મચ.